મેઘરાજાએ ફરી એક વખત પોતાનું જે તાંડવ છે તે શરૂ કરી દીધું છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને પગલે ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાતી હોય છે। આ અમદાવાદનો નિર્ણયનગરનો વિસ્તાર છે જ્યાં આગળ કલાકની અંદર જ જે ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે તેને લઈને જે રોડની વાત કરીએ તો રોડ પર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે। નદી જ રોડ પર ફરી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે કેટલાય વર્ષોથી આ જે નિર્ણયનગર ગરનાળું છે ત્યાં આગળ ઘણા બધા પાણી ભરાતા હોય છે, ઢીચણસમાં પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। ખાસ કરીને જો નિર્ણયનગર ગરનાળાની વાત કરીએ તો તેને બંધ કરી દેવામાં આવે છે હવે ભારે વરસાદને કારણે। તો ક્યાંક ને ક્યાંક લોકોને જે હાલાકી છે તેનો પણ સામનો આ વરસાદમાં કરવો પડે છે। કેમેરામેન સચિન કડિયા સાથે કિરાંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજ્યભરમાં ફરી એક વખત મેઘરાજાએ જે તાંડવ છે તે શરૂ કરી દીધું છે ત્યારે ગઈકાલ રાતથી જ જે રીતે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણીના જે દ્રશ્યો છે તે બની ચૂક્યા છે। ધોધમાર વરસાદને કારણે અમદાવાદના જે અમુક નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે। આ નિર્ણયનગરનો જે ગરનાળું છે તે વિસ્તાર છે ત્યાં હું તમને બતાવી શકું છું કે કઈ રીતે ઢીચણસમાં પાણી જે છે તે ગરનાળામાં ભરાઈ ચૂક્યા છે અને વાહન વ્યવહાર છે તે પણ ઠપ થઈ ચૂક્યો છે। એક જગ્યાએથી બીજા રોડ પર તમે જઈ શકતા નથી ત્યારે અમદાવાદના ઘણા એવા નીચાણવાળા વિસ્તારો હોય છે જ્યાં ઠેર ઠેર પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે અને ઘણા વર્ષોથી અહીંયા આગળ આવી રીતે પાણી ભરાતા હોય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। ખૂબ જ વરસાદને કારણે આ જે વાહન વ્યવહાર છે અહીંયા આગળ તે બંધ કરી દેવામાં આવે છે। ત્યારે જોવાનું રહ્યું કે હજુ તો અતિ ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે કઈ રીતે તંત્ર આની પર કામ કરશે। કેમેરામેન સચિન કડિયા સાથે કિરાંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।